2 કલાકથી ઉભોડ્યો હતો પણ 1 કલાક ઉભોડો પણ આજ તો જોવું છે કે હેડું કુલ ખુલ્લું મેલે છે ના હોય આજ તો ઝઘડો જ કરવો પડશે આ રોજ રોજ હેડું કોક ખુલ્લું મેલે છે બોલે હું જોઈ રહ્યો છું 2 કલાકથી જલ્દી કાકો જોઈ ગયા હો સર આ હેડું તું જ ખુલ્લું મેલી છે નહીં આ 4 દાડાથી હું રોજ જોઉં છું પણ કોઈ પકડવાનું નતું આજ તું પકડાઈ ગયું હેડું ખુલ્લું નતું મેલ્યું એ તો હા એ તો કીધું હાલ મારે પાછું જવાનું છે ને એટલે પણ પાછું જવાનું પણ મારા ગાય 4 ખાઈ જાય છે ગાય આવે નથી 2 મિનિટમાં મારે પાછું જવાનું હતું એટલે આટલું મેલ્યું ખુલ્લું પણ 2 મિનિટમાં વાકીને જ જવાનું 2 મિનિટમાં વાકીને જ હાઉ હેડું ખુલ્લું નહીં મેકવાનું એ તો 2 મિનિટમાં પાછો જ આવતો તો કે નહીં હોય તો પછી છે ને ઝઘડો કરી પછી મારવામાં આવશે મને તો અલ્યા હું આટલા બધા ફેડા માટે ઝઘડો કરવાનો મારા બાપા કહી દો બોજો ને મારા બાપાને કહી દો તો ધોકા એવા મળશે ને ટોટિયા ભાઈ નાખશે મારા બાપુ હેડું ખુલ્લું નહીં રાખવાનું કદાચ હોય તો આમ ખુલ્લું ને તાણે સારી ખબર છે વાકીને જ જવાનું ખાલી 2 મિનિટ માટે પાછો જતો એમાં તો મને લાફા મેલ્યા છે હું તો બરોબર ના ફસાવું હું આટલું ઘર નજીક છે હળો જતાઈએ ચા પીતાઈએ પી લેવાની સાબા ખાતા આવો 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 તને કેમ કરી ભૂલા જૂની ચાયો પીધેલી અમે હાડું તને કેમ કરી ભૂલા તમારો બે હાડું નો તારો માલો આવ્યો છે પાણી લાય આ પાણી તો લઈને જ આવ્યો હું તમારે ઠંડુ ઠંડુ પાણી લાયા તમે મારો શું લાયા પાણી નહીં આવે બાજુ ગામમાં ભેંસ જોવા ગયા હતા સૌણે મળીને ભેંસ જોવા ગયા હતા ગલ્લો ભાઈ કહું ઘણા થયો હા પણ આયો ગલ્લો તો ચાલુ હતો પેલા શંભુબાનો આ બાજુ સુંદરપુરમાં ઈકર ભેંસ જોવા ગયા શંભુબા ગલ્લાથી પેલું લેતા આવીએ ને બને તો પાપડી તો આપી હતી કે પાપડી નહીં પાપડી ના ખવાય તારો આ ખાકી તું આયા એ માતું રાખતો 2-3 મહિને આયા તમે તો ઘણા દાડે આયા એટલે હમણાં કોમ હતું એટલે ખાવાનું નહીં વાટા વાવાઝોડું આવે શું કહું વાટે પણ રીતો નહીં ગયું કે ની વાટા જ નહીં પહેલાથી ફીટ લાવ્યો નવું હમણાં હા હમણાં ફીટ લાવ્યો કેટલામ લાય હા 20,000 નું લાવજો લાવ આડું ને કરેલું લાગે છે એલજી નું બહુ તરક્કી કરી લાગે છે તમાર કરતા તો બહુ તરક્કી લાગે હું કહું છું આ ગોદરું લાવતા ને બધું ફાટેલું હશે એટલે ફાટો પણ નહીં ગોદરું ફાટેલું હોય પણ આ ફીટ લાવી હું કહું તાર પછી એ તો બધું એવું છે તાર એવું હાડો હા બહુ ચા મિલ જાય ચા તો મને એવો અહેસાસ થયો આજ તો એવો અહેસાસ થયો ને કીધું આજ તો મારે માહો આપવાના છે આસુકા તમે પધારી જાઓ એવું છે તને એવું લાગે કોઈ મહેમાન આવ્યો એટલે કીધું મને ચા મિલ જાય દે નહીં આવો તો અમે પી જવું ના ના બરોબર ચા પીવો તમે પાછી ખબર તો માહો શોખીન છે ચાલો એટલા ચા મિલ પણ વાટકો લઈને આપવો હતો કોને વાટકા માલવો હતું કે ના રકમ ભાવ જમ જો તું આ કોણ જાય વાટકી માલવાની હતી આ કોણ છે જો તમારા આ લે પાડોશી છે અમાર પાડોશી પેલા એકદમ આયો હું પેલા ગાઉ ભેગા કરતા રહ્યા ઓય રાય છે પેલા લાઈટ ફિટિંગ મેં કરી દીધા રાજો ઓ હા ઓન તો બધું કરું જ્યારે ચાર મોટી લાઈન માં જોડું છું બોરની હોય બધું જોડિયા લે તમારે જોડવાનું છે માર તો ડૂબી હાલ નહીં કહીશું મોટર ની લાઈન જોડવાની ને તો જોડિયા ફીસ બચવાનું હોય બોટ બનાવવાનું હોય એવું બધું કરું છું બોલાવી જોડો તાના અને તમારે હેતરમાં લંગડી બંગડી પડી ગયો તો બોલાવજો ફી હા હા હું કહું છું એક દાર પડી ગયું લંગડી તે ઓહરાથી કરીશું બોલો બરોબર એ ના થાય એવું છે એવું થાય હા એટલે બરોબર છે અને ઘઉં લાયા તમે ઘઉં નહીં કીધું તો ખરા કોઈ ભેંસ જોવા જતા અહીંથી ડાયરેક્ટ આવ્યા છીએ મારા ઘઉં નહીં જમીને નહીં હા કારણ તમને ખબર તો છે તો જમીન થોડી છે ને તો પેલું વાવું છે ને નહીં વાયું તો હાલી ભાગવું નહીં હા કાન
હા આમાં પેલા હાડી આપવાનો છે 2 જણા એકલા ઉપર હું કહું છું લા આમાં ચા બાપા ના આ ચાનો ભાઈ નાસ્તો ના આવે ના લે નાસ્તો આપણા જેવું ના હોય તો એવું ના લે ત્યાં એટલી ચાલે પણ હું કહું છું તો કંજૂસ ને એવું લાગે છે એ તો એ વાત હમણાં ઘઉં ખાવા નહીં એટલે હું એટલે તમાપાન માગે છે એવું છે લેવા ખાવાનું છે ખાઈને આયા હા ખાવાનું છે ખાઈને આયા ખાવાનું તો સર આપણે ખાવાનું પૂછ્યું છે કે કોક હોય તો કે ખાવાનું તો હતું ખાવાનું હું બનાવ બાપા તને હા બનાય ખાવાનું શ્રીખંડ તો પડ્યો છે હા. પૂરી ઉતારી દઉં હા ઉતારી દે ચાલશે હા ને? હો ચાલશે પૂરી શ્રીખંડ આમ થોડી સાસ મંગાઈ દે હા સાસ તો એ તો પછી લઈ આવી હા હા? હું બનાવી દઉં હવે ભૂખ તો લાગી જ છે વાગે સાત મોબાઈલ પેલું મંગાવજો તું તો આવી જાય બધું લાગશે હા એ તો મસાલો એમ પણ પડે જ હોય હું કીધું યાર ના રે શાકમાં નાખવાનો મસાલો થોડો નાખજો મને એ તો હોય જ મારા ડબ્બો પડ્યો હા? પેલી જલજીરા કીધી ને ના આપણે મસાલો ના તો હા જલ્દી રહે તો ચાલશે ના એટલે જલજીરા બધા નાખે છે હું મસાલો તો પડ્યો છે થોડો બીજું છે શાંતિ છે કે? બસ શાંતિ છે બસ ચાલ અમારે તો સારું છે અમે ખેતી બેતી કોઈ કરતા નહીં એટલે સજ નહીં શું કરીએ એવું છે સજ નહીં ખેતી સાજુ કિલો પેલો કોમ જાય હું કોમ તમારા હાડું તો આખો દાડો હવારી જોઈ છે ને ખેતરમાં તે હોજે ઘેર આવે છે મારા દુનિયા ખોટું ના વિચારો યાર ખોટું નહીં. તાન કોમ મજૂરી- કોમ કોમ કરી છે જતા નહીં હું એમ કહું અરે છું. યાર મારા જમીન નહીં તે નહીં કોમ કરતો એમ જમીન છે તે કોમ જ કરી હા, એટલે શાંતિ તમાર છે હું એમ કહું છું. ઈરાય મને ટેકો કરે છે પાછા કરે છે? ઓવે. હમણાં હાડું તો ટેકો કરે જ ને કહું નવાઈ છે બે બોરી હમણાં બાજરી આલી છે. બાજરી આલી છે. ઉનાળામાં. અને હવે પાછા- પા ગવાય છે ને હવે. હવે ઘઉં આવે છે તમારું શાંતિ અમાર ના, શાંતિ. અમારે કમાવાનું નહીં તમારું કામ ખબર છે કોઈ ખૂટે નહીં લગાવવાનું હાડું આલી જજો પછી ના બગાય યાર વધારે કેમ? જેટલું જોતું એટલું જોવાય યાર ઈ વડે ખાવા ના જોવાય ના, યાર. કહેજો કોઈ જરૂર પડે તો કહેજો. ના અમે છે ને અમે 10,000 આલી ગયા એવું છે હતા 10,000 આલી ગયા આલા 1000 રૂપિયા મંગાવી દેવાના હતા બંધ થઈ ગયું નહીં હવે બાપા હા પેલું ખાવાનું બનાવી દીધું બની ગયું લેવા તા હા? લેજો હવે પેલા ખાઈ લેજો ખાઈ લો પછી બીજી વાતો કરો ખાઈ લે એવું છે? સુખ દુઃખ ની વાતો કરો પછી ખાઈ લે ખાઈ લઈએ, હા. અને આપણે છે હું સાસ લેતા આવું પેલા સુરભાન દાદા જા સાલી આય હા હું સાસ લેતા આવું હા મંગાવી જલ્દી ના તો સર ડબો પડેલો મેળા આવી ગયો છે પેલા બંટી કાકો તે દર મને બખાડો કરતા હતા મારા બાપાને તો કીધું નહીં પણ આ જેવો આઈડિયા મારો છે ને મારા બાપા જઈને એવા ઠોકે ને એવાના ટોટિયા ને હાથ ને મારે બધું ભાઈ નાખ્યું અને દવાખાને ભેગા કરી દી કામ કરું પછી મહાનો સંપલ ઓર કઈ આવું પેલોનો સંપલ આ બેવાનો સંપલ જઈને લઈ આવું એના નામ પર બંટી કાકાનું અલ્યા સાસ ના મારી સાસ રવા દે પણ શીરો મસ્ત બને છે હો. શીરો તો બનાવે તો મસ્ત એ બહાર બનાવે બેહવા દે તારા મહાન બેહવા દે શ્રીખંડ ને શીરો અલ્યા બનાવી તારા દે. મહાન બેહવા દે કે હવે થોડું વોક કરો વોક અલ્યા વોક નહીં વોક કરું નહીં કરું, બેહવા દે. હા તો થોડું વોક કરવું પડે બેહવા દે કે પેલા અલ્યા, what? એમ ઘણી વાર બેહીને યાર, એવું જ છે અમારે. હા? ચાલો, ચાલો. બેહો. ઘણી એક બેહીને ને અમારે જવાન તો પાછું હું એટલું કહું છું હા. થોડા દાડા પછી લગ્ન કરવાના તો એકો બેકો કરજો પાછો એ તો કરશું તમે હું કઈ ચિંતા કરો છો હું બેઠો નહીં તારું. તમારો પોણીઓ ને મારો પોણીઓ સમજવાનું શું કેવું એકો કરજો પાછા શું કીધું એ તો તમે ભેગા થજો પાછું આવજો કે ઠીક પછી આવશું મહાની પાઘડી જ મોંઘી છે ને તાણ પછી પાઘડી જરા હારી રે બોધની છે હા કેટલા રાજસ્થાન થી લાયા જવાળ આપણે હેડી ગયું હવે હેડો. જવું છે હા જીએ કે હું ગયા હોય તો એવા ના હું નહીં જવું છે આવજો તાર આવજો અલે. હા આવજો ઉભા રહેજો મારો માં આવજો કઈ હું થયું યાર આવજો અરે હું થયું પણ હું થયું? ચંપલ આનો થઈ ગયો છે. તમે શું લઈને આવ્યા હતા સંપલ ના એમને તો ધોળા જ નહીં. અરે આઢવો ના આવ્યો જઈલા ચંપલ શું છે બાપા તમે ચંપલ નો છો તને ખબર જોજો મને શું ખબર હું ખાવા સાસ એટલે કાંધું તો છે, પણ ખાવા જાય પછી દેખાવાનું નહીં. હું સાસ લેજો બાપા કૂતરું બૂતરું ના ખેંચી ગયું હોય
આ કૂતરો પેલો અમે પેલો કાળિયો ને રહ્યો ખેંચી જાય આ બાજુ ફિરાવો છે ને પેલો ઓય બા જોતા જ આટલામાં છે લઈ જાઓ. આ બાજુ જોતા છે, આ બાજુ આ બાજુ જોતા આ બાજુ જોતા છે. હું જોતા હોઉં જોતા છે. તમે આમ છો જોતા જાવ હું બે તમે વાળા હું જોતા હું. ઓય વાલીમાં આ અમારા હાડુની કૂતરાનો ત્રાસ છે. હા તમારા હાડું લઈ જાય છે. આ પહેલી વખત આ તો લઈ ગયા હતા એટલે હવે આમ જોઈએ આમ જ્યાં છે ને જોતા છે. વાત કીધા જેવું તમારા હાડું સંપલ શીખર જો જતો રે. આ રહ્યો છે કે કયો છે? બંટી તો દેખાતો નહીં બાપુ. અલ્યા બંટી બંટી તો સાહેબ નહીં શીખર. અલ્યા બંટી અલ્યા બંટી અલ્યા સંપલ લાવ્યો તો લે સંપલ લાવ્યો તો. અલે હોય તારો સંપલ મારા ઘેર હું હોય વાત કરે છે. બોલ શું જગ્યા સંપલ લાવ્યો તો હું નહીં લાવ્યો સંપલ. આકા ના પડ્યો તને આકા ના પડ્યો તું જ લઈ ગયો છે કે અલે આ સંપલ મને શું ખબર સાહેબ તને હું ખબર કે હું ઓછો લાવ્યો છું તે હું પહેરો સંપલ નો આવી ગયો મારા બે જોડ સંપલ શું કરવા છું પેલા મારા નહીં. પેલા આગળ જયલાલ મોમો તાળીએ તું લઈ ગયો સંપલ અલે હું ના લઈ આવું લે યાર વાત કરે છે. આ સંપલ ઈવાનો જ છે કે તું એ એવાને એવા પહેરી છે અલે હું તો મારા પહેરું છું. બધા કોકનો ઉઠાઈને લાવ્યો છે હા પોફરો હવે સંપલ ખુલ્લો મેલી જાય છે ને ચપ્પલ મેકી જાય. બે વખત મેં આ પદ્ધતિ હોય કોક મેકી જાય છે અને મારું નામ પર આજ તો હમણાં આંબા દે હે ઝઘડો જ કરું પાછો. પેલા વખત બે મેં લીધું તો ખબર ના પડી અને આજ પાછો પકડવાનો છે. તારા છોકરા પાસે નામ અરે મારો છોકરો કરે જ ના એવું અલે હેડ હું બતાવું તને. હું બતાવું તું લે હેડ. મારો છોકરો કદી આવો નહીં અલે નહીં એ મને ખબર છે હું નહીં એ હું જોઈ ગયો છું. બોલાય આપડો કૂતરો લઈ જાઓ કૂતરા લઈ જાઓ. એટલે બોલાય એમાં હેડ. જો જો લે જયલા હા ઓમાય 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 લેડો અમે જીએ આવ્યો જવું જા આવ તમે એવું કરીએ હા જરા શું થયું છે? શું છે હું કર્યું લે સંપોલોનો સંપૂર્ણ મને ખબર હું થયું હું તો પેલો આમ હોય છે દળ્યો ના તમારે દળ્યો અલે સાચું બોલ સાચું બોલ સાચું બોલ બે બીજી વળગાવો. માસણ, માસણ. સાચું બોલ વળગાવો બે. હું તો લઈ જવા હું કરું હું તો આપણે જોવા જતો અલે સાચું બોલ મારો મારો ફોન પડે. સાચું બોલ શું મારો રોઈને, રોઈને. સાચું બોલ ચંપલ મુઓ જો મુઓ તેલ લગા ચંપલ જો મુકા મારો તો બોલો. બોલ એમાં સાચું કે બીજી બે પડશે. બોલ શું જીતું બોલ શું જીતું એ એને સંપલ, ખબર છે. સંપલ. બોલ હેડ. કશું ને લીધું ચંપલ નું બીજી બે વળગાવજો વળગાવો. બોલ કે લ્યા બોલ ચંપલ મુઓ રહો. અલે યાર પણ 200 રૂપિયા ચપ્પલ આવે છે યાર વાત સાચી છે પણ અમે ચંપલ તો બોલવું તમારી બરાબર છે. જોડે. હા બોલ હેડ જે હોય કહી દે. હું મિલ જાય તો શા મિલ્યા તો લ્યા તારા માહોલ જ મિલ્યા તો અરે એવું કરે છે શું કર્યું છે? એવું કર્યું? અને મારા બંટી ખબર એવું કરે છે એવું કર્યું? તાને હા હું કીધું અહીંથી હેડું હું ઉઘાડી હા. અને ઓય આવતો તો 2 મિનિટ માટે મને શું કી વાત ખરે કે ઓથે જવાનું નહીં અને કે માર ખાવા બા પણ નહીં. કી તમારે કે હું કી ગલ તાર બાપા ટોટિયા મોટા ભઈ દે અરે પણ હા? મારા પાડી સાલ ખાઈ જતી હતી યાર. હું આ કહું. મહેમાન દેખાય ખબર નહીં પડતી પણ મારી વાત આપણો કે સાલ ખાઈ જતી હતી પાડીને. પણ એક દાડા માટે શું પૂછી લો તારી પાડી ખાલી 2 મિનિટ માટે 2 મિનિટ માટે હું ઓથે આવ્યો તો વાંકીને જવું પડે કે આ તો ખોલી નાખીને આવી જાય. પણ આ કટલામાં ને આ ચંપલ મુઓ લેવા દેવા છે. બદલો એરાય મારા ઈ મેકી જાય કે મારા મને મારે ગઈ ના અમે મારા બદલો લેવા. એવું કર્યું? હા બાપા તમે ભૂલ કરી તમે એક સંપલ લેવા ગયા ને હા. તો 2-3 ઠોકવાની જ હતી એમને ના ઠોકાય આ યાર સંપલ તો ઈવન કે નતો કર તોય વાંધ્યો કારણ તમે આખી બાજી પલટી મારી આવું કરાય આવું કરાય નહીં આ વાતમાં કોઈ નહીં ખાલી કટલા નહીં તારા છોકરા મારી તમે બે ત્રણ આ લડી યાર કેટલામાં લોચા મારી છે તાણ તો વાતમાં કોઈ નહીં તમે બે લડી લો તાણ. કુટા જે તાણ હાર આવજો આવતી આવે ને તો પેલું સવાણા કોથળી લેતા આવજો આ સવારનો હવા દો છે તમારા હાર
ભોણિયો. તાર માસી હશે ને મેકલાયો હેડ હો? કાળી માસી અંગત મોકલાવજો. હા હેડ હેડ હવે ઘરમાં હેડ. હા બીજું તમારે તમે હાડો આવે ને અમારે હાડુનું મગજ જ નહીં કોઈ હા? બરોબર તો આ ખાલી પેલા ભોણ્યાનો સામાન્ય વાત છે ખાલી કટલું ઉઘેડવાની પણ કઈ એમાં ભોણો એવો છે ભણો ઓછી ચંપલ ઉઠાઈને પહેરી લઈ ગયો હા. ઈકલ લઈને બેવાળા ઝઘડા કરાયા અને બે પાડોશીમાં લડાઈ કાઢી પાડોશીમાં લડાઈ ગાલી અને મિત્રો તમે આવી પાડોશીમાં લડાઈ ના કરતા અને વિડીયો ગમો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા ના પ્રિય હોય તો કોમેન્ટ કરજો